આ સરસ દાખલો છે. અહીંયા તમને એવું કીધું છે કે એ બી અને સી વચ્ચે તમારે 58 રૂપિયાની વહેંચણી એવી રીતે કરવાની છે કે જેથી એ ને બી કરતાં 8 વધારે મળે, બી ને સી કરતાં 10 વધારે મળે. તો એબીસી વચ્ચે જે છે તમે કેવી રીતે પૈસા વહેંચશો, ગણતરીનો જે તમારે ગુણોત્તર શોધવાનો છે. માનો કે આપણને એ બી અને સી નો જે છે ગુણોત્તર આપણે શોધવો છે. આપણે એવું માની લઈએ કે સી ને જે છે x રૂપિયા મળે છે. હવે સી ને x રૂપિયા મળતા હોય તો બી ને સી કરતાં જે છે કેટલા 10 વધારે મળે છે. એટલે કે અહીંયા બી ને x વત્તા 10 રૂપિયા મળશે. એ ને બી કરતાં 8 રૂપિયા વધારે મળે છે. x વત્તા 10 માં 8 ઉમેરીએ તો x વત્તા જે 18 થઈ જશે. અને આ ત્રણેયનો સરવાળો એટલે કે x વત્તા 18 વત્તા x વત્તા 10 વત્તા x બરાબર આપણને 58 રૂપિયા આપેલા છે. અને આમાં જે છે આપણે શું કરીશું, 3x 18 ને 10 જે છે કેટલા થઈ જશે 28 બરાબર 58. તો 3x બરાબર 58 માંથી આપણે 28 કાઢીએ તો કેટલા થશે 0 અને 5 માંથી 2 જાય તો 3. તો x ની વેલ્યુ આપણને કેટલી મળે છે ભાઈ 10 મળે છે. કેટલી મળે છે 10. x ની વેલ્યુ આપણને મળે છે 10. હવે આ વેલ્યુ જે છે આપણે આમાં મૂકીએ તો એબીસી નો ગુણોત્તર આપણને મળશે કે ભાઈ આમાં જે છે x બરાબર કેટલા છે તો 10 છે. તો અહીંયા જે છે 10 મૂકીશું. 10 માં જે છે 10 એડ કરીશું તો બી ની વેલ્યુ જે છે 20 મળશે. અને 10 ની અંદર 18 એડ કરીશું તો એ ની વેલ્યુ આપણને 28 મળશે. રાઈટ. તો 28 10 અને 20 અને 10 નો ગુણોત્તર આવે છે. બે ભાગ ચલાવીએ તો 2 અહીંયા 14 થઈ જશે, 2 અહીંયા 10 થઈ જશે અને 2 5 થઈ જશે. તો 14 10 અને 5 આપણો સાચો જવાબ છે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન નંબર ડી સાચો જવાબ બને છે.